સ્ટુડન્ટ આપણે ત્રીજું ચેપ્ટર ભણી ગયા આગળ. હવે એવું જ એના જેટલું જ આઈએમપી બોર્ડની એક્ઝામ માટે ગુજકેટ જી અને નીટ આ બધા માટે આઈએમપી ચેપ્ટર ચોથું છે. બરાબર. જી નીટમાં 4 માર્ક્સના એમસીક્યુ બે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આ ચેપ્ટર ઉપર વધારેમાં વધારે ધ્યાન આપવું, કારણ કે બહુ સારું ચેપ્ટર છે, ઈઝી છે, જો મહેનત કરીએ તો આવડે એવું જ છે. એટલે ત્રીજું અને ચોથું ચેપ્ટર કે જેમાંથી મોસ્ટલી એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામમાં, એ પણ ચોપડીના જ. તો આજે આપણે વાત કરીશું રાસાયણિક ગતિકી વિશે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે કે પ્રક્રિયાની ઝડપ વિશે. હવે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી જોઈએ છે કે લોખંડને કાટ લાગવો, દૂધમાંથી દહીં બનવું, સ્ટાર્ચનું જળ વિભાજન. એના સિવાય પણ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે આપણે જોઈ શકીએ છીએ કે આમાં કોઈ ફેરફાર જોવા મળે છે. આપણને નરી જોઈ શકીએ કે આમાંથી આ ફેરફાર થયો, કે દૂધમાંથી દહીં બન્યું, એ આપણે કમ્પ્લીટલી આપણને એ ફેરફાર દેખાય. એ પ્રક્રિયાઓ તો દેખાય છે, પણ એ કેટલી ઝડપથી થાય છે એ આપણને ખબર હોતી નથી. તો આજે આ ચેપ્ટરમાં આપણે પ્રક્રિયામાં થતી ઝડપ વિશે વાત કરીશું, એટલે કે પ્રક્રિયાનો વેગ. બરાબર. તો પહેલો ટોપિક છે આ ચેપ્ટરનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પણ આપણને એ જ ખબર ના હોય કે પ્રક્રિયાનો વેગ કોને કહેવાય, તો આપણે આગળ કોઈ જ વાત કરી શકીએ નહીં. તો આપણે પહેલા પ્રક્રિયા વેગ વિશે વાત કરીએ. તો પ્રક્રિયા વેગ એટલે શું? તો એકમ સમયમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં જે પણ ફેરફાર જોવા મળે એને શું કહેવાય? પ્રક્રિયા વેગ. હવે પ્રક્રિયક અને નિપજ વિશે 12 સાયન્સના સ્ટુડન્ટને સમજાવવાની જરૂર નથી. કોઈ પ્રક્રિયક લીધું હોય ને એમાંથી આપણે કોઈ નિપજ બનાવી હોય તો એમાં જે એ પ્રક્રિયા દરમિયાન બંનેની સાંદ્રતામાં જે ફેરફાર જોવા મળે એને શું કહેવાય? પ્રક્રિયા વેગ. મેં આ વ્યાખ્યા લખી છે. એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને શું કહેવાય? પ્રક્રિયા વેગ. એને બીજી રીતે પણ આપણે લખી શકીએ. તો કોઈ પ્રક્રિયા બનાવતા હોય આપણે, તો કોઈ પ્રોડક્ટ હોય આપણી જોડે, પ્રક્રિયક હોય, તો પ્રક્રિયક આપણે લીધું અને એમાંથી કોઈ નિપજ બનાવી હોય તો પ્રક્રિયક ઓછો થાય ત્યારે જ નિપજ બની શકે. એટલું તો આપણને ખબર હોય કે પ્રક્રિયક જો ઓછો થાય તો જ નિપજ વધી શકે, એ વગર કોઈ પ્રક્રિયા થતી નથી. તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થાય, અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. તો એને પણ શું કહેવાય? પ્રક્રિયા વેગ. આપણે પ્રક્રિયા વેગની વ્યાખ્યા બે રીતે લખી શકીએ છીએ કે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયા વેગ કહી શકીએ. અને બીજી રીતે પણ લખી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ અને નિપજની સાંદ્રતામાં વધારાના વેગને શું કહેવાય? પ્રક્રિયા વેગ. કે પ્રક્રિયક ઓછો થાય અને નિપજ વધે, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય તો એને શું કહેવાય? પ્રક્રિયા વેગ. હવે જોઈએ કે આ મેં એક સમીકરણ લખ્યું છે, R gives P. આ R છે એ શું છે? પ્રક્રિયક, અને P એ શું છે? નિપજ છે. હવે એકમ સમય પણ આપણને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટાઈમ સમય હોય તો જ એ પ્રક્રિયાની આપણે ઝડપ માપી શકીએ છીએ. તો t1 સમયે પ્રક્રિયાનો વેગ r1 છે અને નિપજનો વેગ કેટલો છે? p1 છે. t2 સમયે પ્રક્રિયાનો વેગ r2 છે અને નિપજનો વેગ શું છે? p2 છે. તો સરેરાશ વેગ શોધવો હોય તો આપણે શું લખી શકીએ? ડેલ્ટા t t2 t1. એ જ રીતે નિપજનો પણ લખી શકીએ અને પ્રક્રિયકનો પણ લખી શકીએ કે ડેલ્ટા r r2 r1, ડેલ્ટા p p2 p1. r એ પ્રક્રિયક છે અને p એ શું છે? નિપજ છે. હવે આ જે કૌંસ કર્યા છે, ચોરસ કૌંસ, એની શું બતાવે છે? મોલર સાંદ્રતા બતાવે છે. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયકમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે એની પ્રક્રિયાનો વેગ શું લખી શકીએ આપણે? માઈનસ ડેલ્ટા r ડેલ્ટા t. અને નિપજમાં શું થાય છે? વધારો થાય છે, એટલે પ્લસ ડેલ્ટા p ડેલ્ટા t.
ડેલ્ટા આર ની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ r2 r1 અને ડેલ્ટા g ની જગ્યાએ લખી શકીએ આપણે t2 t1 આ પણ લખી શકીએ છીએ p માં પણ એવું p2 p1 t2 t1 આ પણ લખી શકીએ પ્રક્રિયકમાં આ માઈનસ નિશાની એ બેની સાંદ્રતામાં ઘટાડો બતાવે છે અને નિપજમાં પ્લસ નિશાની એ સાંદ્રતામાં શું બતાવે છે વધારો બતાવે છે હવે આપણી બુકમાં બે ગ્રાફ આપ્યા છે પ્રક્રિયક અને નિપજ એ ફક્ત આ જ બતાવે છે કે પ્રક્રિયકમાં ઘટાડો થાય છે અને નિપજમાં વધારો થાય છે તો એક સિમ્પલ આકૃતિ આપણે બંનેની ભેગી દર્શાવીએ તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો શું થશે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય આ રીતે ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં શું થાય આ રીતે વધારો થાય પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં શું થશે વધારો થશે બસ આ જ આલેખ છે આપણી જોડે પણ આપણી બુકમાં બધું લખીને આપ્યું છે થોડું એડ કરીને આપ્યું છે ફક્ત આટલું જ બતાવે છે એ આલેખમાં માટે મેં દોર્યો નથી પરંતુ સમજાવી દઉં છું કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે ઘટાડો અને નિપજની સાંદ્રતામાં શું થાય વધારો થાય બસ એ જ ગ્રાફ છે એમાં ફક્ત આ બધું લખેલું છે બરાબર હવે જોઈએ પ્રક્રિયા વેગના એકમો તો સાંદ્રતા મોલ લીટર ઇન્વર્સમાં હોય અને t સેકન્ડમાં હોય તો પ્રક્રિયા વેગનો એકમ શું થશે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને હવે જો વાયુ પદાર્થ માટે જોઈએ તો એનો એકમ શું થશે એટમોસ્ફિયરિક સેકન્ડ ઇન્વર્સ આ એકમ ફક્ત યાદ રાખવાના છે કદાચ જો MCQ માં પૂછાય તો પ્રક્રિયા વેગમાં આટલું થતું કે પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય અને નિપજમાં વધારો થાય પ્લસ માઈનસ અને પ્લસ નિશાની ખાસ યાદ રાખવી હવે આપણે આગળ વાત કરીએ બીજી કોયડો જોઈએ આપણે 4.1 તો કોયડામાં આપણને કિંમત આપી છે આ ફક્ત કોયડો ફક્ત સમજવા માટે છે એક્ઝામમાં કોઈ આવો કોયડો પૂછાતો નથી પરંતુ આપણે સમજણ માટે આપણે લખીએ છીએ અહીંયા એક ઇક્વેશન આપ્યું છે આપણને અને અલગ અલગ સમયગાળાએ અલગ અલગ એની સાંદ્રતા આપી છે તો જે પહેલી આપી હોય એને T1 કહીશું અને બીજી આપી હોય એને શું કહીશું T2 પછી ત્રીજી આપી હોય તો ત્રીજા માટે બીજું શું થશે એનું T1 થશે અને ત્રીજું શું થશે એનું T2 તો આ કોષ્ટકમાં મેં રકમો લખી છે સમયગાળો લખ્યો છે 0 થી 50 50 થી 100 100 થી 150 આ બંનેનું પ્લસ કરીએ એટલે આપણને શું મળશે T2 T1 1.90 હવે આ કોષ્ટક ઉપરથી આપણે એવું જોઈ શકીએ કે જુઓ સાંદ્રતામાં શું થાય છે અહીંયા હતી 1.90 થી ઘટીને કેટલી થઈ 0.4 થઈ શું થયું અહીંયા પ્રક્રિયા વેગમાં શું થયો છે સાંદ્રતામાં ઘટાડો થયો આ કોષ્ટકમાં એવું જ દર્શાવે છે કે સાંદ્રતા વધી અને શું થાય છે સમય જતાં શું થાય છે ઘટાડો થાય છે હવે જોઈશું આપણે કે આ પ્રક્રિયા વેગ આપણે આ રીતે ગણી શકીએ નહીં આ માટે આપણે ત્વરિત વેગ જોઈએ હવે ત્વરિત વેગ કોને કહેવાય તો ત્વરિત વેગ એટલે કે જુઓ મેં અહીંયા એક આલેખ દોર્યો છે આપણી બુકમાં જે આલેખ આપ્યો છે એ ફક્ત ત્વરિત વેગ સમજાવવા માટે જ આપ્યો છે એની કોઈ પર્સનલ થિયરી નથી હું તમને કહી દઉં કે ત્વરિત વેગ કોને કહેવાય તો ત્વરિત વેગમાં જ્યારે આપણે આલેખ દોરીએ છીએ પ્રક્રિયા અને નિપજનો ત્યારે આપણને એક ઢાળ મળે છે આપણી બુકમાં 600 સેકન્ડે આપણને ઢાળ આપે છે કે જ્યાં ઢાળની એક સ્પર્શ રેખા દોરવામાં આવે છે કે આ રીતે કોઈ ઢાળ હોય આ ઢાળ મળે તો એની ઢાળની આપણે કોઈ પણ સમયે શું દોરીએ સ્પર્શ રેખા દોરીએ તો એ સ્પર્શ રેખાને શું કહેવાય ત્વરિત વેગ એને r એવરેજ તરીકે દર્શાવાય પ્રક્રિયક માટે r એવરેજ -delta r upon dt અને નિપજ માટે delta p upon delta t ત્વરિત વેગ એટલે કે ઢાળમાં જે સ્પર્શ રેખા હોય એને શું કહેવાય ત્વરિત વેગ કહેવાય ત્વરિત વેગ આપણને આપણી બુકમાં આશરે જ આપી છે એની કોઈ ફિક્સ કિંમત નથી તો 600 સેકન્ડે આપી દીધું છે આપણને 0.0165 -0.0
375 આ ઢાળ શોધેલો છે. આ શું શોધેલો છે? આર એવરેજ નો ઢાળ શોધેલો છે. 800 માંથી 400 એટલે કે આટલો ઢાળ એમને મળ્યો છે. આટલો ઢાળ મળ્યો છે એટલે 800 માંથી 400 શું કર્યા છે એમને માઈનસ કર્યા છે એટલે આપણને આર એવરેજ આ રીતે મળી જાય 5.12 × 10⁵. આ ફક્ત એક થિયરી હતી કે આર એવરેજ એટલે શું, ત્વરિત વેગ એટલે શું અને કોયડો પણ એ માટે જ તમને સમજાવવામાં આવેલો છે, એક્ઝામમાં પૂછાતો નથી. આપણને આપણી બુકમાં ઘણા બધા 3-4 લખેલા છે, અલગ અલગ સમયે ત્વરિત વેગ શોધેલા છે, એ પણ આશરે ગણેલા છે, કોઈ રકમ ઉપરથી ગણેલા નથી, ખાલી ફક્ત તમને સમજાવવા માટે ગણેલા છે. હવે આપણે જોઈશું પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક વિશે. હવે જોઈએ આપણે તત્વયોગમિતીય ગુણાંક કોને કહેવાય. તો મેં અહીં એક ઇક્વેશન લખ્યું છે Hg + Cl2 gives HgCl2. હવે તમે જોઈ શકો છો કે આ બંને શું કહેવાય? પ્રક્રિયક કહેવાય અને આ શું કહેવાય? નિપજ કહેવાય. તો જોઈએ કે Hg ના કેટલા મોલ વપરાયા? 1. Cl2 ના કેટલા વપરાયા? 1. અને HgCl2 પણ કેટલો બન્યો? 1. તો આ એક એક મોલ છે જે એને શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક. એટલે કે પ્રક્રિયક અને નિપજ ત્રણેયના ગુણાંક કેવા છે? સરખા છે. એનો પ્રક્રિયા વેગ આપણે આ રીતે લખીશું. પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયક છે એટલે મેં આગળ શું લખ્યું છે? -ΔHg/ΔT ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક છે એટલે -ΔCl2/ΔT ઇઝ ઇક્વલ ટુ હવે નિપજ આવ્યું એટલે શું લખવાનું અહીંયા? +ΔHgCl2/ΔT. આ તો ત્રણેય તત્વયોગમિતીય ગુણાંક સરખા હતા એટલે આપણે આ રીતે લખ્યું. પરંતુ જો અલગ અલગ હોય તો આ મેં એક ઇક્વેશન લખ્યું કે Hi ના કેટલા મોલ છે? 2. I2 નો એક બન્યો અને H2 નો પણ એક બન્યો. આ બધાના ગુણાંક કેવા છે? અલગ અલગ છે. તો શું કરીશું? જ્યારે અલગ અલગ હોય ત્યારે એને શું કરવાનું? એના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગવાના. એટલે કે આ 2 છે તો 1/2. 1 છે એટલે લખવાની જરૂર નથી. તો શું લખીશું? 2 છે એટલે -1/2. એને તત્વયોગમિતીય ગુણાંક વડે શું કરવાના? ભાગવાના. તો -1/2 ΔHi/ΔT ઇઝ ઇક્વલ ટુ હવે પ્રક્રિયા નિપજ છે માટે +ΔH2/ΔT. I2 માટે +ΔI2/ΔT. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. 5dr છે તો શું લખીશું? 1/5. પણ કેવા? માઈનસ પ્રક્રિયક છે માટે -1/5 ΔBr/ΔT ઇઝ ઇક્વલ ટુ -ΔBr3. આનો ગુણાંક 5, આનો 1, આનો 6, આનો 3 અને આનો 3. તો આ બધાને શું કરવાના? આનો 1/5, આનું તો લખવાની જરૂર નથી, આનું 1/6, આનું 1/3 અને આનું 1/3. બાકીનું બધું સેમ ટુ સેમ. માઈનસ શું લખીશું? ΔBr3 -ΔT ઇઝ ઇક્વલ ટુ -1/6 ΔH/ΔT. પ્રક્રિયક પૂરો થઈ ગયો. હવે નિપજ 3 છે તો 1/3 કેવા? પ્લસ ΔBr2/ΔT ઇઝ ઇક્વલ ટુ 1/3 ΔH2/ΔT. કશું જ કરવાનું નથી. આ જે ગુણાંક હોય એને 1/5 એ રીતે લખવાના છે. બાકીનું બધું સેમ ટુ સેમ. તો આ તત્વયોગમિતિના પરમાણુ પ્રક્રિયા વેગને કોઈ પણ પ્રક્રિયાના પ્રક્રિયા વેગને આ રીતે દર્શાવવામાં આવે છે. આપણે દાખલો ગણીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. હવે કોયડો જોઈએ આપણે. જોઈએ હવે કોયડો 4.2. શું કીધું છે કે CCl4 N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતા કેટલી છે? N2O5 ની સાંદ્રતામાં નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 233 એટલે શું કહેવાય? ને T1 કહેવાય. 184 એટલે ΔT છે.
મિનિટ પછી ઘટીને કેટલી થાય છે 2.08 એટલે આ શું કહેવાય T2 કહેવાય. આપણને આ એક ઇક્વેશન આપેલું છે કે 2N2O5 gives 4NO2 plus O2. હવે આપણને કીધું છે કે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ગણો. ફક્ત આનો જ ગણવાનો કીધો છે 4NO2 નો. તો સૌથી પહેલા આપણે સરેરાશ વેગ ગણીશું. તો સરેરાશ વેગ કેટલું છે 1/2 છે. પ્રક્રિયા છે માટે માઈનસ ડેલ્ટા N2O5 ડેલ્ટા T. હવે આપણે મૂકીશું T2 માઈનસ T1 સોરી R2 માઈનસ R1 R2 માઈનસ R1 સાંદ્રતા આપી છે કોની પ્રક્રિયકની. તો 2.08 માંથી 2.33 શું કર્યા માઈનસ અને ડેલ્ટા T આપે છે આપણને 184. આનું સાદું રૂપ આપીશું તો જવાબ આવશે 6.79 × 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ પ્રતિ મિનિટ. આપણને 3 એકમમાં ફેરવવાનું કીધું છે મિનિટ કલાક અને સેકન્ડ. તો મિનિટમાં મળ્યું. હવે હું 40 × 60 કરું એટલે શેમાં મળી જશે મને અવરમાં મળી જશે. એને હું 60 વડે ભાગીશ એટલે શેમાં મળી જશે મને સેકન્ડમાં મળી જશે. તો ફક્ત આટલું જ કરવાનું હતું આ એક્ઝામ્પલમાં. આ શું મળે આપણને વેગ મળ્યો. હવે શું કીધું છે કે 4NO2 ના ઉત્પાદ થવાનો વેગ શોધો. તો વેગ NO2 નું જ કીધું છે એટલે આપણે શું લખીશું 1/4 ડેલ્ટા NO2 ડેલ્ટા T. તો આનો શોધવાનો છે એટલે આપણે એને શું કર્યું કોમન કાઢ્યું. તો 4 ગુણ્યા વેગ. વેગ આટલો મળ્યો છે ગુણ્યા 4. તો જવાબ આવ્યો 2.72 × 10⁻³ આ દાખલો એકદમ ઈઝી છે. જાતે થોડો ભણવાનો ટ્રાય કરજો. એકવાર ના ખબર પડે તો બીજી વાર એને સમજવાનો ટ્રાય કરજો. એકદમ ઈઝી દાખલો છે અને આજે જે પણ ટોપિક ચલાવ્યા એ અત્યારે જોડે જો વાંચતા રહેશો તો જ આગળના ટોપિક આવડશે. બાકી આગળના ટોપિક અને એક્ઝામ્પલ આવડશે નહીં. બુકમાં આપેલું જ છે બધું જ લખેલું છે. તો પણ ના ખબર પડે તો વિડિયો જોજો અને વારંવાર એની પ્રેક્ટિસ કરજો એટલે વધારે ખબર પડશે. આગળના ટોપિકની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું.